હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. G7 સમિટમાં 2070 સુધીના કાર્બન ઉત્સર્જનથી સંપૂર્ણ સ્વતંત્રતાના લક્ષ્યને ભારતે રજૂ કર્યું. મિશન લાઈફ પ્લાન્ટ ફોર મધર અભિયાનમાં જોડાવા આહવાન કર્યું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાજા પર્વ સમારોહમાં ભાગ લીધો. રાજા ગીત અને મયુરભંજ છાઉ નૃત્ય, સંબલપુરી અને કર્મ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ તહેવારો ઓડિયા સંસ્કૃતિના છે. 3 દિવસીય કૃષિ મહોત્સવને ચોમાસાની શરૂઆતમાં મનાવવામાં આવે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ ભોપાલમાં કેરી મહોત્સવનું આયોજન કર્યું. નૂરજહાં કેરી પણ અહીંયા 2000 રૂપિયા પ્રતિ કિલો, 2 થી 4 કિલોની વચ્ચે વજન હોય છે. માત્ર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં થાય છે. યુક્રેન યુદ્ધમાં શાંતિ પ્રક્રિયા માટે પાયો નાખવા આજે સ્વિટ્ઝરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. શ્રીલંકામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાંસ્કૃતિક કેન્દ્ર સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા યોગનો પરિચય કોલંબો ટાઉન હોલમાં થયો. સાહિત્ય અકાદમીએ બાલ સાહિત્ય પુરસ્કાર અને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારની જાહેરાત કરી. 50,000 રૂપિયાની તાંબાની તકતી આપવામાં આવે છે.